માતાજી, ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ। તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે। તો આપણું રાતના કામ બાકી હતું એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે। દીવાબત્તી થઈ ગયા છે અને હવે ટપાલની વાટે છે। ટપાલ હજી કાંઈ ફોન કર્યો તો હજી થોડીક વાર લાગશે એમ કીધું, તે વળી આપણે નાસ્તા પાણી કરી લઈએ। તો મિત્રો 9 વાગ્યાનું કહેતા હતા કાલે કે આજે 9 વાગે બિલ મળી જાય, અત્યારે 10:30 થયા, હજી બિલના ઠેકાણા નથી। નાસ્તા પાણી થઈ ગયા છે, હવે જઈએ ગાડી પાસે, બેહીએ થોડીક વાર, હજી વાટ જોઈએ। તો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને આ કંપનીમાંથી આપણે ગાડી ભરી, કાલની ભરીને ઊભી છે અને બિલ અત્યારે મળ્યું બીજા દિવસે 3 વાગે। તો મિત્રો આવું છે અહીંયા આગળ। હવે અહીંથી ચિકમંગલુરથી ભાવનગર થાય છે 1900 ને અલંગ થાય છે 1950, એટલે સમથિંગ 1700 કિલોમીટર જેવું થઈ જાય, અમુક બાયપાસ જેવું આવે ને એટલે। ચાલો મિત્રો, આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છીએ, ઉપડવા માટે હોઈ ગયો હતો એટલે મોટું ધોઈ નાખ્યું છે। હવે આપણે ઉપડવાનું છે, જવાનું છે ચિકમંગલુર સિટીમાં। તો મિત્રો આ એક ટેસ્ટી વર્લ્ડ કંપની છે ને પાછળ કંપની છે મોટી, અને એ કંપનીવાળા નાસ્તો ને એવું બનાવે છે। તો આપણે થોડીક ખરીદી કરી લઈએ નાસ્તાની, ચકલી ને એવું બધું ઘણું છે આઈટમ। આ બધી સાઉથની આઈટમ છે। જો આ બનાના ચિપ્સ છે, આપણે આટે ખાવા આટલું લઈ લઈએ 2 ચિપ્સ, ઘણી બધી આઈટમ છે જો અલગ અલગ। પછી આ ચોકલેટ છે બધી અલગ અલગ, આપણે આ ચોકલેટ લીધી છે ઘરે છોકરા વાટું, ને આ છે કંઈક ફરસી પૂરી જેવું છે, અહીંયા લખેલું છે નિપ્પા 2, એક પેકેટ આ લઈ લઈએ। પછી આ છે ચટપટા સ્ટીક, સેવ મમરા ને ચકલી, બધું અલગ અલગ વેરાયટી, એક પેકેટ લઈ લઈએ ભાઈ। આ બધી કંપનીની આઈટમ છે, આ બધી વસ્તુ અહીંયા કંપનીમાં બને છે મિત્રો। તો હાલો આટલું જ લઈ લઈએ અને હવે આપણે નીકળીએ, કેમ કે ગાડી રોડ ઉપર રાખી છે। ઠીક है मैडम, कितना हुआ? 20% डिस्काउंट है ना। બોલો ભાઈ, આ બધી વસ્તુ ઉપર 20% ડિસ્કાઉન્ટ છે। फेस्टिवल का જો ટીવીમાં આખી કંપની દેખાડે આવી રીતના વસ્તુ બને છે એમ, આખી કંપનીના સીન છે। ટેસ્ટી વર્લ્ડ કંપનીનું નામ છે। થોડો ઘણો નાસ્તો ચોકલેટ ને એવું લીધું છે છોકરા વાટું, કર્ણાટકની ચોકલેટ છે અને આવી છે કંપની, અને કંપનીનું ઓલું છે આપણે દુકાન, અને પાછળ કંપની છે। કંપની આખી વિઝિટ કરવી હોય તો વિઝિટે કરી શકો, અંદર કઈ રીતના બને શું છે આ તે બધું કસ્ટમરને દેખાડે છે। તો હાલો હવે આપણે નીકળી ગયા, આપણે જ્યાંથી લોડ કરીએ એની બાજુમાં જ છે આ કંપની, કર્ણાટકની ફેમસ કંપની છે ભાઈ, ટેસ્ટી વર્લ્ડ। આ બાજુ દેખાય છે ચિકમંગલુર સિટી, આ પુષ્પાવાળી ગાડી આવે છે ભાઈ ભરીને, જોઈ લો, પુષ્પામાં ચંદનના લાકડા ભરેલા હોય ને એવી જ ગાડી છે ભાઈ। હાલો તો મિત્રો, હવે આપણે જવાનું છે આ બાજુ। હાલો મિત્રો, તો ભરી નીકળી ગયા છીએ, એનું વાતાવરણ જો એકવાર તમે, આમ સ્વર્ગમાં આવી ગયા હોય એવું લાગશે હો ભાઈ। આ સિટી દેખાય છે એ ચિકમંગલુર સિટી છે, અને જો ડુંગર ને એ મસ્ત, આ ચિકમંગલુર સિટી છે, અને આ પહાડ જો કેવા મસ્તી ના છે, વાદળા નામ, જોરદાર સીન આવે હો ભાઈ। જો
વ્યૂ આવે હો બટ હા આપણે એટલી બધી ઊંચાઈમાં છીએ. જો આ નીચે આવી છે રેલવે લાઈન. આ છે રેલવે લાઈન. હાલો ખરાબ રોડ છે, સિંગલ રોડ છે, ફટાફટ વધી જઈએ. અને વ્યૂ જો રેલવે લાઈન છે તો કેવો મસ્ત આવે છે. તો આવો કંઈક સિંગલ રોડ છે ભાઈ. હજી આપણે 3-4 કિલોમીટર આવા સિંગલ રોડ ઉપર જ જવાનું છે. હાવ સિંગલ. પછી આવશે મોટો સિંગલ. આ રોડ જાય છે પણ આ રોડ થોડો હાવ વધારે સિંગલ રોડ છે એટલે આ રોડે જવાનું છે. આ થોડો ફરતોય છે અને જો આ બાજુ નીલગિરીના ઝાડવા. હેલો મિત્રો, તો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે આવશે ચિકમંગલુર સિટી અને વાદળા ક્યાં છે ભાઈ. વરસાદ ન આવે તો સારું, ગાડી દોડાઈ છે, બગડશે ખોટે ખોટી. અને ઠેર સુધી ઊંચો નીચો રોડ આવશે ઠેર ચિત્રદુર્ગા સુધી, કેમ કે ઘાટ ને એવું આવે જ ને એટલે. અમે દેખાય ચિકમંગલુર સિટી છે. એ મંદિર છે કઈ ભોળાનાથનું જોરદાર ચિકમંગલુરમાં. અને આ બાજુ છે ચિકમંગલુર સિટી. તો મસ્ત સિટી છે હો ભાઈ. તો મિત્રો આ બસ સ્ટેન્ડ છે ચિકમંગલુર નું. જો બસો અમેથી નીકળે છે બહાર. એટલે એકદમ ક્લીન સિટી છે હો ભાઈ. આ બધું હાર વાળાની ફ્રૂટ વાળાની દુકાનો છે. બહુ મસ્ત સિટી છે. આ બધું બસ સ્ટેશન છે. મિત્રો એક મંદિર આવ્યું છે મસ્ત એનું. જો હજી કામકાજ ચાલુ છે મંદિરનું. બસ અહીંયા રોડ વચ્ચે ઊભી થઈ ગઈ છે સાઈડમાં. તો મિત્રો ચિકમંગલુર ની બહાર નીકળ્યા છે. સિટી રહી ગયું છે પાછળ. અને જો મસ્ત એનું તળાવ આવ્યું છે. અમે દેખાય છે ડુંગર, એની ઉપર બધા રિસોર્ટ ને એવી બધી હોટલો ફરવાની જગ્યા ને એવું બધું છે. જો ડુંગર છે, જો આમ વાદળાથી ઢકાઈ ગયા છે. ને નજારો જોવો ભાઈ, જોરદાર. અમે હોપારીની ને નારિયેળીની વાડીઓ છે. તો લાગત હોપારી હો ભાઈ. આ બધું બહુ એટલે બહુ ઓછી છે હોપારી પાસે. જો આ છે મિત્રો માર્કેટ યાર્ડ. અહીંથી ટમેટા ભરાય. અહીંથી ટમેટા આપણે પેલા 10 વ્હીલની ગાડી હતી ને ત્યારે અમદાવાદ ને ભાવનગરના ટમેટા ભરીને આવતા. અહીંથી 150 કિલોમીટર થાય અમદાવાદ અને 48 કલાક આપતા ટમેટામાં. 48 કલાકમાં પોગાડવા. અને એ સમયમાં 2000 રૂપિયા ઇનામ આપતા ટાઈમે પોગે ને તો. આની પાછળ છે માર્કેટ યાર્ડ. આગળ દુકાનો થઈ ગઈ છે. ઘણા ટાઈમ પહેલાની વાત છે. અને તો મિત્રો નાનો એવો ઘાટ આવ્યો છે ઉતરવાનો. જો ગેરમાં ગાડી ઉતારવી પડે છે. બધી બાજુ ડુંગર ડુંગર હો ભાઈ. પેલા હું ઘણા ટાઈમ પહેલા હાલતો ને 10 વ્હીલમાં ટમેટામાં, ત્યારે હાવ સિંગલ રોડ હતો આ બધા ઘાટમાં. અને નવા રોડ બની ગયા છે. તો નીલગિરીના ઝાડવા છે આખા ડુંગરમાં. મસ્તીનો ઘાટ છે ભાઈ, જોરદાર. તો એટલું બધું નીચે જવાનું છે આપણે હજી. તો ઘાટ ઉતરવાની તૈયારીમાં છીએ. જોરદાર ઘાટ છે હો ભાઈ. હવે ઘાટ આપણે ઉતરી ગયા છીએ અને હવે લેવલ રોડ આવશે. પાછો એક નાનો એવો ઢાળ અમે ચડવાનો આવશે. બહુ મોટો નથી, નાનો જ છે. અને સ્પીડ બ્રેકર આપ્યા છે ડેન્જર. હાલો આ ડુંગરની ઘાટીઓમાં
ગાડી સાઈડમાં રાખી છે અને ચાની દુકાન છે અહીંયા આગળ. તો હાલો, સવારની ચા હારી નહોતી પીધી, આજ ચા પીવા. મસ્ત ચા બનાવી છે ભાઈ, ઘાટવાળો. આપણે આ બાજુથી ઘાટ ઉતર્યા છીએ. તો મિત્રો, હોપારી આવી ગઈ છે. હોપારી તો ઝૂમ ટીંગાય છે. બે બાજુ હોપારીના બગીચા છે. આમ જો લાગટ હોપારી. હો ભાઈ. હેલો મિત્રો, તો આવું કંઈક વાતાવરણ છે આજનું જોરદાર. એક બાજુ વાદળા જામ્યા છે ને એક બાજુ વાદળા ચોખ્ખા છે. અને હોપારીના ઝાડવા જો બે બાજુ ભાઈ લો ટોપ. ફાટક છે બંધ. અને અહીંયા બાજુમાં રેલવે સ્ટેશન છે. હાલો તો મિત્રો, અત્યારમાં 40 કિલોમીટર કપાણા છે. હજી ઘણું લાંબુ બાકી છે. અને 5 વાગી ગયા છે. ઘાટવાળો ને એવો રસ્તો હતો એટલે થોડોક ટાઈમ ખાઈ ગયો છે. હવે ભાઈ ટ્રેન સુપર. હા, ખાલી ઇન્જિન જ લાગે છે. તો મિત્રો, આપણે કાડુરથી ટર્ન મારી દીધો છે હોસદુર્ગા રોડ ઉપર. અને 20 કિલોમીટર હાવ સિંગલ રોડ રહેવાનો છે આવી રીતના. અને અહીંયા જો મંદિરની મૂર્તિ ને એવું બધું કામકાજ ચાલુ છે ભાઈ. આ એક ક્લાસ રોડ છે. રોડ સારો છે, સિંગલ છે પણ. અને દી આથમવાનો ટાઈમ થઈ ગયો છે, 5 વાગી ગયા છે. તો મિત્રો, આપણે હોસદુર્ગાથી હરિયુરવાળા રોડ ઉપર ચડી ગયા છીએ. હિરિયુર. હવે અહીંથી હિરિયુર છે 44 કિલોમીટર. તો આવો નવો ખરાબ હારો રોડ છે. હાલવાનું છે. હવે આગળ જતા કદાચ સારો રોડ આવશે એવું લાગે છે. દિવસ હોત એના બધા વાતાવરણ આમ એકદમ કુદરતી નેચરલ વાતાવરણના વ્યૂ બહુ મસ્ત આવે. પણ હવે હાંજ પડી ગઈ છે. એક જગ્યાએ આપણે ઊભા રહ્યા હતા, દીવાબત્તી થઈ ગયા છે. અને હવે આપણે નીકળી ગયા છીએ. મિત્રો, અત્યારે વાગ્યા છે 8:30. અને આપણે નેશનલ હાઈવે 48 ઉપર પહોંચ્યા છીએ. જે આડો રોડ દેખાય એ મુંબઈ બેંગ્લોર હાઈવે છે. અને આપણે હરિયુર પહોંચ્યા છીએ અત્યારે. હરિયુર તો અહીંથી આપણે જવાનું છે ચિત્રદુર્ગા. અહીંથી મારવાનો છે ખાલી સાઈડ ટર્ન. આ બાજુ બેંગ્લોર જાય છે રોડ. અને આપણે અહીંથી ખાલી સાઈડ ટર્ન મારવાનો છે. થાળે છે હારો પહેલો ગેર મારવો પડ્યો. અહીંથી આપણે હાઈવે ઉપર ચડવાનું છે. તો મિત્રો, અહીંથી આપણે હાઈવે ઉપર ચડવાનું છે. હાઈવે ઉપર આપણે પહોંચી ગયા છીએ. અને હવે અહીંથી ચિત્રદુર્ગા જવાનું છે. ચિત્રદુર્ગાની બાજુ ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે બાયપાસમાંથી. એટલે આપણે જવું સીધા હોસ્પેટ વિજાપુર સોલાપુર થઈને આપણે જવાનું છે. તો હાલો, હાઈવે આવી ગયો છે આપણો. હેલો મિત્રો, જય માતાજી. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચિત્રદુર્ગાથી હોસ્પેટ રોડ ઉપર. અને આવી કંઈક હોટલ છે. અને આપણે ભરીને નીકળ્યા ચિકમંગળૂરથી. ત્યાંથી થાય છે 200 કિલોમીટર કાપ્યા છે. અને હવે 1400 કિલોમીટર જેવું આપણે ભાવનગર બાકી છે. તો હાલો મિત્રો, હવે જમી લઈએ. અને ગાડી સર્વિસ કર્યા પછી ગાડીનો લુક જો આવે. આ છે રાજસ્થાની ઢાબા. તો હાલો મિત્રો, જમવા આપણે હોટલમાં જમવા આવી ગયા છીએ. અને રાજસ્થાની હોટલ છે. અને આ જમવામાં છે દાલ ફ્રાય, તીખી લાગે છે દાળ. અને રોટલી છે, લીંબુ મરચાંની છે. અને છાશ લાવે છે ભાઈ. તો હાલો મિત્રો, આપણે હવે રાજસ્થાની હોટલે જમી લઈએ. અને હવે હજી ઘણા કિલોમીટર કાપવાના બાકી છે આપણે. ચાલો પહેલાં પેટ પૂજા કરી લઈએ, પછી રોડ પૂજા કરીએ. હેલો મિત્રો, તો અત્યારે આપણે હોસ્પેટ પહોંચી ગયા છીએ. અને આ બાજુ ડેમ છે, પણ અત્યારે રાતના નહીં દેખાય. અત્યારે ભોયરો આવશે એ તમને દેખાડું. અમે ડુંગર ઉપર પવન ચક્કી છે, લાઈટો થાય છે, જો ચમક ચક્કી ફરાઈ છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોસ્પેટ. આખો ડુંગરની નીચેથી રોડ બનાવેલો છે. હોસ્પેટ 5 કિલોમીટર પહેલાથી 66 હુબલી 150 હુનગુન 99 અને બીજાપુર થઈ જાય છે 200 કિલોમીટર.
જોઈ લો આ ડુંગર છે, ડુંગર ની નીચેથી રોડ છે આ. આવક જાવક નો બે રોડ બનાવેલો છે ભાઈ. જોઈ લો જોરદાર વ્યૂ આવે. અને અત્યારે વાગ્યા છે રાતના 2 અને આપણે પહોંચી ગયા છીએ હોસ્પેટ. નવું ભોયરું બનાવેલું છે. જોઈ લો જોરદાર સીન આવે હો. હવે આ બ્રિજ આમ ફરીને બ્રિજ ઉપર જાય આમ બેલારી રોડ જાય છે એટલે હોસ્પેટ જવાય છે. તો હવે આરટીઓ ની એક ચેકપોસ્ટ આવે છે અહીંયા આગળ અને 200 રૂપિયા ધરવા જવું પડશે આરાને. ખોટી એન્ટ્રી લે છે અહીંયા આગળ. તો પોગી ગયા છીએ હોસ્પેટ. આ આખી ડુંગરની લાઈન છે આ બધું. હાલો મિત્રો, આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. 2 વાગી ગયા છે, હોસ્પેટ પહોંચ્યા છે, હાંકવાની છે આખી રાત. તો જય માતાજી, ગુડ નાઇટ, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ખુશ રહો, ટાટા બાય બાય.